ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં ઘોડાપૂર, ડેમ ઓવરફ્લો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ચાલો જાણીએ સમગ્ર વરસાદી સ્થિતિ. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ નોંધાયો. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા, ઈસનપુર, નારોલ, ઘોડાસર અને મણિનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. જ્યારે મકરબા રોડ પર આવેલા વેજલપુર સ્મશાન નજીક પણ ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી રાહત મળી. હવે વાત કરીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા. સાવરકુંડલામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે રાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીનું પાણી ગામમાં ઘૂસી જતા આસપાસના કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. જો કે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર પંથકમાં પણ સતત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. ગીરના જંગલમાંથી નીકળતી અને અમરેલી તેમજ ભાવનગર જિલ્લાઓમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગામની શેરીઓ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે જોર પકડ્યું છે. માત્ર સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન 45 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 2 દિવસમાં કુલ 247 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં નોંધાતા નદીઓમાં નવા નીર આવ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ધાતરવડી એક ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના માંડરડી, જૂની ઝાંપોદર, નવી માંડરડી સહિતના ગામો તેમજ રાજુલા શહેર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો નદી કાંઠાના વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં પણ ભારે વરસાદ બાદ માલણ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્યો છે. તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને નદીના કિનારાથી દૂર રહેવા તેમજ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે. ધારી ખાતે આવેલા ગડધરા ખોડિયાર સિંચાઈ ડેમના 9 દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે, જેના કારણે શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ વધુ વધવાની શક્યતા છે. શેત્રુંજી નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં આવેલા તમામ ગામોના લોકોને નદી તરફ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં રાહત તો અનેક જગ્યાએ મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. જો તમે વરસાદથી પ્રભાવિત વિસ્તારમાં રહેતા હોવ તો તંત્રની સૂચનાઓનું પાલન કરો. નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો અને સુરક્ષિત રહો. આવા જ તાજા સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો અમારું ચેનલ ન્યૂઝ આસપાસ હવામાનના સતત અપડેટ્સ માટે. અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.